ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. તો અંગ્રેજી વિષયમાં અગાઉના વિડીયોમાં આપણે શું શીખ્યા હતા? એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. તો એમ ફોર મંકી લખતા શીખ્યા હતા ને. હવે આજે આપણે શું શીખીશું? એન ફોર નોઝ. નોઝ એટલે નાક. તો આજે આપણે એન ફોર નોઝ લખતા શીખીએ. તો સૌથી પહેલાં શું કરવાનું? એન ફોર નોઝ લખવા માટે સૌથી પહેલાં ઊભી લીટી કરવાની, પછી અહીંયાથી આ લાઈન સુધી ત્રાંસી લીટી, અને પછી અહીંયાથી અહીંયા ઉપર સુધી ફરી પાછી ઊભી લીટી. તો આ શું બની ગયું? એન ફોર નોઝ. નોઝ એટલે શું થાય? નાક. ફરી આ લાઈનમાં લખીએ. પહેલાં શું કરીશું? ઊભી લીટી, પછી અહીંયાથી આ લાઈન સુધી ત્રાંસી લીટી, અને અહીંયાથી ઉપર સુધી ઊભી લીટી. તો શું બની ગયું? એન ફોર નોઝ. નોઝ એટલે શું થાય? નાક. ફરી આ લાઈનમાં લખીએ. ઊભી લીટી, અહીંયાથી અહીંયા સુધી ત્રાંસી લીટી, અને અહીંયાથી ઉપર સુધી ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી અહીંયા લખીએ. ઊભી લીટી, અહીંયાથી અહીંયા સુધી ત્રાંસી લીટી, અને અહીંયાથી ઉપર સુધી ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી અહીંયા લખીએ. ઊભી લીટી, અહીંયાથી અહીંયા સુધી ત્રાંસી લીટી, અને અહીંયાથી ઉપર સુધી ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી આ લાઈનમાં ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. હવે અહીંયા લખીએ. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. હવે આ ખાનામાં ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. હવે અહીંયા લખીએ. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ચલો હવે પેન્સિલ ઉપાડ્યા વગર લખ્યો. અહીંયાથી ઉપર સુધી ઊભી લીટી, અહીંયાથી આ લાઈન સુધી ત્રાંસી લીટી, અને અહીંયાથી ઉપર સુધી ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી નીચેથી શરૂઆત કરજો. પેન્સિલ ઉપાડ્યા વગર એન લખવાનો છે. ઊભી લીટી, પછી અહીંયાથી ત્રાંસી લીટી, અહીંયાથી ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી કરીએ. ઊભી લીટી, અહીંયાથી અહીંયા સુધી ત્રાંસી લીટી, અને અહીંયાથી અહીંયા સુધી ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી આ લાઈનમાં લખીએ. ઊભી લીટી, પછી અહીંયાથી અહીંયા સુધી ત્રાંસી લીટી, અને અહીંયાથી અહીંયા સુધી ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી કરીએ. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી અહીંયા કરીએ. નીચેથી શરૂઆત કરીશું. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી. એન ફોર નોઝ. નોઝ એટલે નાક. ફરી અહીંયા કરીએ. ઊભી લીટી, ત્રાંસી લીટી, ઊભી લીટી.
N for nose. Nose એટલે નાક. તો આ રીતે તમારે ઘરે N for nose લખતા શીખવાનું છે.